કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિમાં સમસ્ત ભરવાડ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। જામનગર જિલ્લાના જામવંથલી ખાતે યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતાના પગલા માંડનાર 109 દંપતીઓએ 7 ફેરા સમૂહ લગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેક યુગલને 12,000 અને 100 કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પ્રત્યેકને 12,000ની તેમજ સમૂહ લગ્ન સમિતિને 75,000ની સહાય મળી કુલ 24,75,000ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મંત્રીએ પ્રભુતાના પગલા માંડનાર 109 દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર છે। સમાજના લોકો શિક્ષિત થશે તો પરિવાર સુખી થશે, દીકરીઓ શિક્ષિત થશે તો બે પરિવારને તારશે। કુંવરબાઈનું મામેરું યોજના અને 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ યુગલોને મળેલી સહાય તેમના ખાતામાં ડીપીટીના માધ્યમથી ચૂકવવામાં આવી છે। તેનાથી તેઓને આર્થિક મદદ મળી છે। કાર્યક્રમમાં મંત્રીએ દેખાદેખી કરવાના બહાને લગ્નમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હોય તેને ન કરવાની શીખ આપી છે। તેમાં સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં રાસ મંડળી દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર।